હેલો મિત્રો, ફરી એકવાર આપ સૌની જે મનપસંદ યુટ્યુબ ચેનલ છે તેના ઉપર સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વાલીને એક એવી આશા હોય છે કે પોતાનું જે બાળક છે તે સારામાં સારી શાળાની અંદર ભણે અને પ્રાઇવેટ સ્કૂલોની અંદર જે સુવિધાઓ મળતી હોય છે તે તમામ સુવિધાઓ મારા બાળકને મળે. અને ઘણા બધા વાલી એવા હોય છે જેમની આવી ઈચ્છા હોય છે, પરંતુ તેઓ આર્થિક રીતે એટલા સક્ષમ નથી હોતા કે પોતાના બાળકને સારી એવી પ્રાઇવેટ શાળામાં ભણાવી શકે. આ અંતર્ગત RTE રાઇટ ટુ એજ્યુકેશનનો જે સરકાર દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યા છે, જેની અંદર પહેલા ધોરણની અંદર જે વિદ્યાર્થીઓ આવવાના હોય તેમના માટે જે આ RTE હોય છે તેના જે નિયમો છે તે આ વર્ષ માટે એટલે તે 2024-25ની અંદર પહેલા ધોરણમાં એડમિશન લેવા માટે જે નિયમો છે તે બહાર પડ્યા છે. અને આ જે ફોર્મ છે મિત્રો, તે ફોર્મ ભરાવાના શરૂ થવાના છે 14/3/2024થી. અને તેની જે વેબસાઇટ છે તે RTE.org.gujarat.com ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો. 14/3થી આ જે ફોર્મ છે તે ભરાવાના શરૂ થશે અને 26/3 સુધી તમે આ જે RTEનો ફોર્મ છે તે તમારી નજીકનું જે સાયબર કાફે હોય ત્યાં જઈને ભરી શકો છો. એક જે નિયમ છે, મેઇન નિયમ, કે તમારા બાળકના 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂરા થતા હોવા જોઈએ. અને આમ જોવા જાઉં તો તમારું બાળક અત્યારે કોઈ પણ શાળામાં સિનિયર કેજી અથવા જેને હાલમાં સરકાર બાલવાટિકા નામ આપે છે, આની અંદર જો અભ્યાસ કરતું હોય તો નિયમ પ્રમાણે 1 જૂન 2024ના રોજ એના 6 વર્ષ પૂરા થઈ જ જતા હશે. એટલે જેમના બાળકો હાલમાં સિનિયર કેજીમાં અથવા તો બાલવાટિકામાં ભણે છે તે લોકો આ જે ફોર્મ છે તે ભરવા પાત્ર છે. હવે આમાં કયા બાળકોને પહેલો ચાન્સ આપવામાં આવશે, તો અહીંયા ક્રમ તમને આપેલો છે. એક તો અનાથ બાળકો, ત્યારબાદ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય, બાલગૃહના બાળકો હોય, બાળ મજૂરો હોય, મંદબુદ્ધિના બાળકો હોય, વિકલાંગ હોય, ત્યારબાદ ART એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો હોય, ફરજ દરમિયાન શહીદ થયેલ પોલીસ દળના બાળકો હોય, એક માત્ર સંતાન હોય અને તે દીકરી હોય, ત્યારબાદ SC ST SEBC શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ અને અધર બેકવર્ડ ક્લાસની અંદર જે આવતા બાળકો છે તે, ત્યારબાદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે બાળકો છે, અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે OBCમાં આવતો હોય તે બાળકો, જનરલ કેટેગરી અને બિન અનામત EWSનો દાખલો જે બાળકોએ કઢાવેલો હોય તે. અને આ લોકોને જે પ્રૂફ છે તે બધા પ્રૂફ તૈયાર રાખવા જરૂરી છે. 1,20,000ની જે આવક છે ત્યારથી લઈને શહેરી વિસ્તારમાં 1,50,000ની આવકનો જે દાખલો છે તે તેમના પાસે હોવો જરૂરી છે. જાતિનો દાખલો હોવો જરૂરી છે. અહીંયા પુરાવા પણ આમ જોવા જાઓ તો તમને બધા આપેલા છે. જન્મ તારીખનો દાખલો બાળકનો, આધાર કાર્ડ, તમારો રહેઠાણનો પુરાવડો, જાતિનો દાખલો, ત્યારબાદ આવકનો દાખલો, રિટર્ન ભરતા હોય તો તે, અને સેલ્ફ ડિક્લેરેશનનું જે ફોર્મ આવે છે તે ભરીને તમારે ઓનલાઈન આ જે બધા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના થાય છે. અને આની અંદર આમ જોવા જઈએ તો મોટાભાગે તમારે 5 જે શાળાઓ છે તેના નામ નાખવાના હોય છે. તમારી આસપાસના વિસ્તારની તમને મનપસંદ હોય તેવી 5 શાળાઓના, પ્રાઇવેટ શાળાઓના નામ તમારે આપવાના હોય છે. અને જો વ્યવસ્થિત તમારા બધા ડોક્યુમેન્ટ્સ હોય અને વ્યવસ્થિત આ જે લાયકાતો છે તેમાંથી તમે પસાર થતા હો તો તમે જે આ RTEનો લાભ છે તે મેળવી શકો છો. અને 8મા ધોરણ સુધી તમારું જે બાળક છે તે ફ્રીમાં અભ્યાસ તે શાળાની અંદર કરી શકે છે. તેની જે ફી છે તે સરકાર ચૂકવતી હોય છે શાળાને, એટલે શાળા તમારી પાસેથી જે ફી છે તે મિત્રો નથી લેતી હોતી. એટલે ખાસ સિનિયર કેજી કે બાલવાટિકામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓના વાલીઓ છે તેને ખાસ આ બાબતે નોંધ લેવી અને પોતાના જે ફોર્મ છે તે વહેલી તકે 14 તારીખથી ભરાવાના શરૂ થાય છે. તેના માટેના જે ડોક્યુમેન્ટ્સ છે તે તમે વહેલી તકે તૈયાર કરો અને આ જે ફોર્મ છે તે મિત્રો ભરો, જેથી તમારા બાળકને પણ પ્રાઇવેટ શાળાની અંદર સુવિધા સાથે જે અભ્યાસ છે તે કરવાની તક મળે. કોઈ પણ પ્રશ્ન હોય તો
કોમેન્ટની અંદર તમે પૂછી શકો છો. જરૂરથી તમને તેનો જવાબ મળશે અને નીચે નંબર પણ આપેલો હશે, એના પણ સંપર્ક કરીને પણ તમે પૂછી શકો છો. અને અહીંયા આઈ બટન એક મિત્રો જે છે તે આપવામાં આવ્યું છે, જ્યાં ચેનલના જુદા જુદા જે ઉપયોગી વિડીયો છે તે પણ તમને જોવા મળશે. આજ સુધી આપ સૌ જે પ્રમાણે સપોર્ટ આપતા આવ્યા છો એ જ પ્રમાણે આગળ પણ આપતા રહેશો એવી અમને આશા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.